गुड मॉर्निंग फ्रेंड्स। स्टैंडर्ड 12 विषय अर्थशास्त्र परीक्षा लक्ष्य रिविजन। First of all, for section A and B. First of all, we are revising for section A and B. ભારતમાં રૂપિયા એકની નોટ કોણ બહાર પાડે છે? ભારતમાં રૂપિયા એકની નોટ કોણ બહાર પાડે છે? જવાબ, ભારત સરકારનો નાણાં ખાતું, ફાઇનાન્સ મિનિસ્ટ્રી ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. બરાબર. રૂપિયા એકની કાગઝી નોટ કોણ બહાર પાડે? ભારત સરકારનું નાણાં ખાતું. સેકન્ડ, નીચેના પૈકી કયા પ્રકારની થાપણો પર નીચેના પૈકી કયા પ્રકારની થાપણો પર વ્યાજ મળતું નથી? વ્યાજ મળતું નથી. નીચેના પૈકી કયા પ્રકારની થાપણો પર વ્યાજ મળતું નથી? તો ભારતમાં માત્ર એક જ થાપણ એવી છે કે જેની ઉપર વ્યાજ નથી મળતું, અને એ છે ચાલુ ખાતાની થાપણો. જવાબ, ચાલુ ખાતાની થાપણો. ઇંગ્લિશમાં કહી દો કરંટ એકાઉન્ટ. કરંટ એકાઉન્ટ. ચાલુ ખાતું એટલે જે ખાતું બંધ નથી થઈ ગયું એ ચાલુ, એવું નહીં. જે ખાતું બંધ નથી થઈ ગયું એ ખાતું ચાલુ છે, એવું નહીં. ચાલુ ખાતું એટલે વેપારી ખાતું. ચાલુ ખાતું એટલે વેપારી ખાતું. ઇંગ્લિશમાં કરંટ એકાઉન્ટ. વેપારી ખાતા એટલે કે કરંટ ખાતામાં વ્યાજ આપવામાં આવતું નથી. કેમ નથી આપતા વ્યાજ? વેપારીઓની અરે ભાઈ એવી દુશ્મની છે? ના, બેંકને તો વેપારીઓ પ્રિય છે, પણ વ્યાજ કેમ નથી આપતા? એમને સગવડતા એવી આપે છે. એ લોકો કરંટ ખાતામાં ગમે એટલા પૈસા રાખી શકે, દિવસમાં ગમે એટલી વાર ભરી શકે, દિવસમાં ગમે એટલી વાર ઉપાડી શકે, અને એટલે બેંકે એમના પૈસા માટે રેડી રહેવું પડે. બેંક એમના પૈસાને લોન તરીકે ઉછીના ન આપી શકે. બેંક કેન નોટ લેન્ડ ધ એમાઉન્ટ ઇન કરંટ એકાઉન્ટ્સ. ઉછીના આપીને વ્યાજ ન કમાઈ શકે. એટલા માટે બેંક ચાલુ ખાતા ઉપર વ્યાજ આપતી નથી. નેક્સ્ટ વન, રૂપિયા એકની નોટ કોણ બહાર પાડે? રૂપિયા એકની નોટ ફાઇનાન્સ મિનિસ્ટ્રી નાણાં ખાતું બહાર પાડે. કયા કયા પ્રકારની થાપણમાં વ્યાજ ન મળે? ચાલુ ખાતાની થાપણમાં, એટલે કે વેપારી ખાતા કરંટ એકાઉન્ટમાં વ્યાજ મળે નહીં. નેક્સ્ટ વન, ભારતની મધ્યસ્થ બેંક, ભારતની મધ્યસ્થ બેંક કયા નામથી ઓળખાય છે? કયા નામે ઓળખાય છે? ભારતની મધ્યસ્થ બેંક કયા નામે ઓળખાય છે? તો આન્સર, ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામથી ઓળખાય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા.
હવે અહીંયા મધ્યસ્થ કેમ કીધું હશે? વચ્ચોવચ આવતી હશે એટલે? ના, એનો ઇંગ્લિશ શબ્દ છે સેન્ટ્રલ બેંક. એટલે આપણે ત્યાં જે સેન્ટ્રલ બેંક હોય છે એ નહીં હો. તો દરેક દેશમાં એક સેન્ટ્રલ બેંક હોય અને એ સેન્ટ્રલ બેંક બેન્કિંગ લાઇસન્સ આપવાનું, બેન્કિંગ લાઇસન્સ કેન્સલ કરવાનું, જેમ કે લક્ષ્મી વિલાસનું કર્યું હમણાં, બેન્કિંગ લાઇસન્સ આપવાનું, બેન્કિંગ લાઇસન્સ કેન્સલ કરવાનું અને બેન્કોએ કયા નિયમો ફોલો કરવાના એ નિયમો ઘડવાનું અને બેન્કો એ નિયમો મુજબ વર્તે છે કે નહીં એનું ધ્યાન રાખવાનું કામ કરે. આ બેંકને કહેવાય સેન્ટ્રલ બેંક. અને સેન્ટ્રલનું ગુજરાતી હિન્દી મધ્યસ્થ, એટલા માટે મધ્યસ્થ બેંક. પછી આરબીઆઈનું, આરબીઆઈ એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? ક્યારે કરવામાં આવ્યું? આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? જવાબ 1949. 1949માં 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. મતલબ ત્યાં સુધી આરબીઆઈ પ્રાઇવેટ હતી, ત્યાં સુધી આરબીઆઈ પ્રાઇવેટ હતી. સ્થાપના ક્યારે થઈ મિત્રો? આરબીઆઈની સ્થાપના 1935. આરબીઆઈની સ્થાપના 1935 થઈ. તો અંગ્રેજોના સમયમાં 1947 પહેલાં, આઝાદ થયા એ પહેલાં અંગ્રેજોના સમયમાં આરબીઆઈ સ્થપાયેલી હતી, પણ એનું રાષ્ટ્રીયકરણ આઝાદી પછી થયું. 47 પછી રાષ્ટ્રીયકરણ આઝાદી પછી થયું. નેક્સ્ટ વન, વિશ્વના કયા દેશનું અપેક્ષિત આયુષ્ય સૌથી વધુ છે? વિશ્વના કયા દેશનું અપેક્ષિત આયુષ્ય સૌથી વધુ છે? આન્સર નોર્વે. નોર્વેનું અપેક્ષિત આયુષ્ય સૌથી વધુ છે. મિત્રો, અપેક્ષિત આયુષ્ય એ ડેવલપમેન્ટનું એક કેરેક્ટરિસ્ટિક છે, એ વિકાસનું એક લક્ષણ છે. અપેક્ષિત આયુષ્ય ત્યારે જ શક્ય બને કે જ્યારે એ દેશમાં હોસ્પિટલ, દવાખાનાની સંખ્યા પૂરતી હોય. હોસ્પિટલ, દવાખાનામાં ડૉક્ટર, નર્સ અને મેડિકલ સ્ટાફની સંખ્યા પૂરતી હોય. પેથોલોજી લેબોરેટરીની સંખ્યા પૂરતી હોય. પેથોલોજી લેબોરેટરીમાં કામ કરનારા પેથોલોજીસ્ટ અને મેડિકલ સ્ટાફની સંખ્યા પૂરતી હોય. દવાની કંપનીઓ, ફાર્મા કંપનીઝની સંખ્યા પૂરતી હોય અને ફાર્મા કંપનીમાં કામ કરનારા ફાર્માસિસ્ટની સંખ્યા પૂરતી હોય અને એ ફાર્મા કંપનીની દવાઓ વેચવાવાળા મેડિકલ સ્ટોર અને મેડિકલ સ્ટોરને એટેન્ડ કરવાવાળા બીફાર્મ થયેલા ફાર્માસિસ્ટ એની સંખ્યા પૂરતી હોય. જ્યારે દેશમાં આટલું ડેવલપમેન્ટ હોય
ત્યારે એ દેશનું અપેક્ષિત આયુષ્ય સૌથી વધારે હોય. તો નોર્વે એટલો ડેવલપ કન્ટ્રી છે કે ત્યાં અપેક્ષિત આયુષ્ય સૌથી વધારે છે. નેક્સ્ટ વન, વિશ્વની સૌપ્રથમ બેંક, વિશ્વની સૌપ્રથમ બેંક કયા દેશમાં સ્થપાયેલી? વિશ્વની સૌપ્રથમ બેંક કયા દેશમાં સ્થપાયેલી? મિત્રો જવાબ છે સ્પેન. વિશ્વની સૌપ્રથમ બેંક સ્પેનમાં સ્થપાયેલી. કયા દેશમાં? સ્પેનમાં. મિત્રો બેંકનું નામ શું હતું? બેંક ઓફ બાર્સિલોના. બેંક ઓફ બાર્સિલોના. બાર્સિલોના તેની રાજધાની છે અને એક ફરવાનું સ્થળ છે. સ્પેનમાં સૌથી પહેલી બેંક સ્થપાયેલી બેંકનું નામ હતું બેંક ઓફ બાર્સિલોના. અને બેંક કઈ સાલમાં સ્થપાયેલી મિત્રો? 1401, 1401ની સાલમાં. 1401, અત્યારે આપણે 2020માં જીવીએ છીએ મિત્રો. 800 વર્ષ પહેલાં, 800 વર્ષ પહેલાં સ્પેનમાં બેંક ઓફ બાર્સિલોના સ્થપાયેલી. નેક્સ્ટ વન, નેફ્ટનું પૂરું નામ લખો. NEFT. નેફ્ટનું પૂરું નામ લખો. મિત્રો નેફ્ટનું પૂરું નામ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. ગુજરાતીમાં પણ લખી શકીએ ગુજરાતી મીડિયમવાળા તો નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. તો મિત્રો નેફ્ટનું પૂરું નામ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. N ફોર નેશનલ, E ફોર ઇલેક્ટ્રોનિક, F ફોર ફંડ, T ફોર ટ્રાન્સફર. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટલે નેફ્ટ. ગુજરાતીમાં પણ તમે એક્ઝામમાં લખી શકો, બોર્ડમાં પણ તમે ગુજરાતી લખી શકો નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. નેફ્ટનું પૂરું નામ. મિત્રો શું હોય, ઘણીવાર તમે તમારા મોટા ભાઈ બહેન બહારગામ રહેતા હોય, એમને કહો છો મને પૈસા ટ્રાન્સફર કર, અને 5 મિનિટમાં તમારા એકાઉન્ટમાં પૈસા આવે છે. બરાબર. નોકરિયાતના પપ્પા SMS આવે જોઈને કહે છે કે ભાઈ સેલેરી આવી ગઈ. તો એ બધું નેફ્ટથી એક ખાતામાંથી બીજા ખાતામાં જાય છે. બેંકના એક બેંકના ખાતામાંથી બીજા બેંકના ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવાની સગવડતા એટલે નેફ્ટ, NEFT, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. પછી નેક્સ્ટ
એટીએમનું પૂરું નામ લખો. એટીએમનું પૂરું નામ લખો. એટીએમનું પૂરું નામ મિત્રો ઓટોમેટેડ ટેલર મશીન. આપણી બુકમાં ઓટોમેટિક લખ્યું છે, તો ઓટોમેટિક ટેલર મશીન. તમે એક્ઝામમાં ગુજરાતીમાં પણ લખી શકો. ઓટોમેટિક સ્પેલિંગ ન આવડે તો આપણે માર્ક ગુમાવવાનો નહીં, ગુજરાતીમાં લખી નાખવાનું, કારણ કે ગુજરાતી મીડિયમમાં ગુજરાતી લખી શકાય. ઓટોમેટિક ટેલર મશીન. એટીએમનું પૂરું નામ ઓટોમેટિક ટેલર મશીન. એ ફોર ઓટોમેટિક, ટી ફોર ટેલર, એમ ફોર મશીન. ઓટોમેટિક ટેલર મશીન. મિત્રો અહીંયા સવાલ એ થાય, ટેલર કેમ આવ્યું અહીંયા? આ તો બેંકની ને પૈસાની વાત હોય છે, એમાં ટેલર બરાબર. તો મિત્રો એક બેંકની ટર્મિનોલોજી એટલે પારિભાષિક શબ્દ, બેંકના પારિભાષિક શબ્દ ઉપરથી આવ્યું છે. જે કોઈ મોટી બેંક હોય કે જેમાં ભીડ રહેતી હોય, એની અંદર નાના પેમેન્ટ કરવા માટે ઘણીવાર એક એક્સ્ટ્રા બારી ખોલવામાં આવે. જ્યારે ભીડ વધી જાય ત્યારે નાના પેમેન્ટ કરવા માટે એક એક્સ્ટ્રા બારી ખોલવામાં આવે, અને એ જે એક્સ્ટ્રા બારી ખોલી હોય એને કહેવાય ટેલર. એક્સ્ટ્રા બારી ખોલી હોય એને કહેવાય ટેલર. એ ટેલર 10,000 સુધીનું પેમેન્ટ કરે, મોટું પેમેન્ટ ન કરે. કોઈને 500, 2,000, 2,500, 7,000 જોતા હોય, એ બધા જ ચેક ટેલરની બારીએ જાય. અને ટેલર એ બધાને, એટલે એમણે લાંબી લાઇનમાં ઊભું રહેવું ન પડે, અને મોટી જે કંઈ પેમેન્ટ કે રિસિપ્ટની લાઇન હોય એની અંદર વારે લાગવાની. કોઈ 1 કરોડ ભરવાના હોય, 30 લાખ ભરવાના હોય તો 700 રૂપિયાવાળાને 7,000 રૂપિયાવાળાને વેઇટ કરવો પડે. એ માટે બેંકમાં ભીડ વધી જાય ત્યારે ટેલર બારી ખોલવામાં આવે. તો એ ટેલર બારીમાં માણસ નહીં, મશીન, ઓટોમેટિક ટેલર મશીન, એને કહેવાય એટીએમ. એટીએમ એટલે ઓટોમેટિક ટેલર મશીન. એકચ્યુઅલી મિત્રો તમે નેટમાં જશો તો ઓટોમેટેડ આવશે, ઓટોમેટેડ. ઓકે, પછી નેક્સ્ટ વન, ડીમેટ ખાતું એટલે શું? ડીમેટ ખાતું એટલે શું? મિત્રો આન્સર શેર, બોન્ડ, ડિબેન્ચર, શેર, બોન્ડ, ડિબેન્ચર વગેરે જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવવા માટેનું ખાતું, ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવવા માટેનું ખાતું એટલે ડીમેટ ખાતું. એટલે ડીમેટ ખાતું. મિત્રો ડીમેટ ખાતું એટલે શું? શેર, બોન્ડ, ડિબેન્ચર વગેરે જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવવા માટેનું ખાતું એટલે ડીમેટ ખાતું. મિત્રો પહેલાં શેર, બોન્ડ ને ડિબેન્ચર પેપર ફોર્મમાં, કાગળ સ્વરૂપે હતા. વર્ષો પહેલાં
શેર બોન્ડ ને ડિબેન્ચર કાગળ સ્વરૂપે હતા. મિત્રો, એમાં ઘણા બધા પ્રોબ્લેમ થતા હતા. કુરિયરમાં મોકલે, કુરિયરમાંથી ચોરાઈ જાય, ચોરાઈને એમાં ફ્રોડ થાય. એની અંદર સહી કરી હોય વેચનારે, પણ ખોટી સહી કરી હોય ભૂલથી કે બેડ ઇન્ટેન્શનથી, અને પછી સહીના કારણે બેડ ડિલિવરી થઈને શેર પાછા આવે. આવા બધા ઘણા પ્રોબ્લેમ એમાં થતા. છેલ્લે તો ડુપ્લિકેટ શેર સર્ટીના પ્રોબ્લેમ થયેલા, ડુપ્લિકેટ છાપતા. હવે આ બધાને પ્રોબ્લેમને દૂર કરવા માટે એક ઇલેક્ટ્રોનિક સ્વરૂપે શેર ડિબેન્ચરને સાચવવાનું ખાતું, કે જેમાં પેપર ફોર્મ નહીં. શેર ડિબેન્ચર બેંકના ખાતામાં જેમ પૈસા દેખાય બેલેન્સ રૂપે, બેંકના ખાતામાં જેમ પૈસા બેલેન્સ રૂપે દેખાય, એમ તમારા ડિમેટ ખાતામાં શેર દેખાય. તમે એના માલિક, તમે એને વેચી શકો. વેચો તો એ ઘટી જાય, ખરીદો તો વધી જાય, એક્ઝેક્ટ બેંક બેલેન્સની જેમ, પણ પેપર ફોર્મમાં નહીં. પાસબુકમાં જેમ તમે જોઈ શકો, પાસબુકમાં તમે જેમ બેલેન્સ જોઈ શકો બેંકનું, એવી રીતે સ્ટેટમેન્ટમાં તમે ડીમેટ ખાતાના શેર જોઈ શકો. આવું શેર બોન્ડ ડિબેન્ચર વગેરે જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે, હવે એમાં ઇલેક્ટ્રોનિક સ્વરૂપ કોમ્પ્યુટરમાં જોઈ શકાય, પેપર ફોર્મ નહીં. એટલા માટે એમાં ફાટી જવા, ખોવાઈ જવા, ખોટી સહી થવી કે ડુપ્લિકેટ બનવા એવા કોઈ જ પ્રોબ્લેમ રહ્યા નહીં. ડિમેટ ખાતું એટલે શું? શેર બોન્ડ ડિબેન્ચર વગેરે જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવવા માટેનું ખાતું એટલે ડિમેટ ખાતું. નેક્સ્ટ વન, ભારતમાં ચલણી સિક્કા કોણ બહાર પાડે છે? કોણ બહાર પાડે છે? ભારતમાં ચલણી સિક્કા કોણ બહાર પાડે છે? ભારતમાં ચલણી સિક્કા ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે. ભારત સરકારનું નાણાં ખાતું ચલણી સિક્કા બહાર પાડે છે. ભારત સરકારનું નાણાં ખાતું ચલણી સિક્કા બહાર પાડે છે. ભારતમાં ચલણી સિક્કા, કોઇન્સ, રૂપિયો, 2 રૂપિયાના કોઇન્સ, 5 રૂપિયાના કોઇન્સ, એ કોણ બહાર પાડે છે? ભારતમાં કોઇન્સ એટલે કે ચલણી સિક્કા ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે. નેક્સ્ટ વન, ભારતમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? ભારતમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? ભારતમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? આન્સર, ભારતમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન પ્રધાનમંત્રી જનધન યોજના નું સંચાલન
RBI करे छे, रिजर्व बैंक ऑफ इंडिया। भारत में प्रधानमंत्री जनधन योजनाનું संचालन कोण करे छे? भारत में प्रधानमंत्री जनधन योजनाનું संचालन RBI करे छे। पछी कोई देशना आरोग्य माटेनो मापदंड शुं छे? कोई देशना आरोग्य माटेनो मापदंड शुं छे? जवाब, देशना आरोग्य माटेनो मापदंड अपेक्षित आयुष्य छे। अपेक्षित आयुष्य छे। देशना आरोग्य माटेनो मापदंड अपेक्षित आयुष्य छे। मित्रों, भारत में जनधन योजनाનું संचालन कोण करे छे? रिजर्व बैंक ऑफ इंडिया। अने देशना आरोग्य माटेनो मापदंड शुं छे? अपेक्षित आयुष्य। हवे अपेक्षित आयुष्य होय शुं? अपेक्षित आयुष्य एटले शुं? नव जन्मતું બાળક કેટલા વર્ષ જીવશે એના વૈજ્ઞાનિક ઢબે લેવાતા અંદાજને અપેક્ષિત આયુષ્ય કહે છે। અપેક્ષિત આયુષ્ય એટલે શું? વોટ ઇઝ લાઈફ એક્સપેક્ટન્સી? અપેક્ષિત આયુષ્ય એટલે શું? નવ જન્મતું બાળક કેટલા વર્ષ જીવશે એના વૈજ્ઞાનિક ઢબે લેવાતા અંદાજને અપેક્ષિત આયુષ્ય કહે છે। બરાબર। હવે સવાલ એ થાય કે ભાઈ એવો અંદાજ આવે કેવી રીતે? અંદાજ કેવી રીતે આવે કે નવ જન્મતું બાળક કેટલા વર્ષ જીવશે? તો મિત્રો, જે એરિયામાં બાળક જન્મ્યું છે, જે વિસ્તારમાં બાળક જન્મ્યું છે, એ વિસ્તારના સ્મશાન ગૃહો અને કબ્રસ્તાન, એમાં મૃત્યુ પામેલા 1000 માણસોની ઉંમરનો સરવાળો, ભાગ્યા 1000 એટલે આપણને સરેરાશ આયુષ્ય ખબર પડે। આ વિસ્તારમાં માણસ સરેરાશ કેટલું જીવે છે એની ખબર પડી જાય। અને એ સરેરાશ આયુષ્ય એટલે અપેક્ષિત આયુષ્ય। નવ જન્મતું બાળક એટલા વર્ષ જીવશે એવું એક સરેરાશ એવરેજ અંદાજ રાખી શકાય। કોઈ એનાથી ઓછું પણ જીવે, કોઈ એનાથી વધારે પણ જીવે, પણ એવરેજ એ ક્લાસમાં હોશિયાર વિદ્યાર્થીઓ હોય તો એ ક્લાસનો બધા જ વિદ્યાર્થીઓના માર્કનો સરવાળો ભાગ્યા એ ક્લાસની સંખ્યા, અને બી ક્લાસના બધા જ વિદ્યાર્થીઓના માર્કનો સરવાળો ભાગ્યા બી ક્લાસની સંખ્યા, સી ક્લાસના બધા જ વિદ્યાર્થીઓના માર્કનો સરવાળો ભાગ્યા સી ક્લાસની સંખ્યા। તો એ બી અને સીના માર્કની એવરેજ મળે। તો એ ક્લાસની એવરેજ હાયર હશે કે નહીં હોય? એ ક્લાસની એવરેજ ઊંચી હશે ને? એની જેમ અપેક્ષિત આયુષ્ય નક્કી કરવા માટે 1000 મૃત્યુ પામેલા માણસોની ઉંમરનો સરવાળો ભાગ્યા 1000 એટલે જે તે વિસ્તારમાં માણસ સરેરાશ કેટલું જીવે છે એનો એક વૈજ્ઞાનિક ઢબે અંદાજ આવી જાય। નવ જન્મતું બાળક એટલું જીવી શકશે એમ કહી શકાય। માનો કે એ ક્લાસની એવરેજ 85% હોય, ઇટ ડઝ નોટ મીન each and every student gets 85%. Some of them may get 95, some of them get 75 only, but the average is 85. In the same way here, અપેક્ષિત આયુષ્ય એમ નથી કીધું કે આ વિસ્તારનો દરેકે દરેક માણસ એટલું જીવશે। કોઈક એનાથી ઓછું જીવે, કોઈક એનાથી વધારે જીવે, પણ એવરેજ એટલું જીવે છે। ભારતમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? ભારતમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે। કોઈ દેશનો આરોગ્ય માટેનો માપદંડ શું છે?
દેશના આરોગ્ય માટેનો માપદંડ અપેક્ષિત આયુષ્ય છે. નેક્સ્ટ વન. બેરોજગારીનો અર્થ જણાવો. બેરોજગારીનો અર્થ જણાવો. આન્સર: બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તે વ્યક્તિને કામ ન મળે, તે વ્યક્તિને કામ ન મળે તેવી સ્થિતિ. બેરોજગારીનો અર્થ જણાવો. બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તે વ્યક્તિને કામ ન મળે તેવી સ્થિતિ. બેરોજગારી એટલે શું? માણસને કામ કરવું છે, જે કંઈ સેલરી માર્કેટમાં ચાલતી હોય એ સેલરી લઈને કામ કરવું છે, લાડ નથી કરવા. અને કામ કરવાની શક્તિ પણ છે, ઈચ્છા પણ છે, તૈયારી પણ છે અને કામ ગોતે છે, પણ એને કામ મળતું નથી. તો આવી એગ્રીગેટ કન્ડિશન, આવી પ્રવર્તમાન સ્થિતિને બેરોજગારી કહેવાય. નેક્સ્ટ વન. વિકસિત દેશોમાં સામાન્ય રીતે વિકસિત દેશોમાં સામાન્ય રીતે કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? વિકસિત દેશોમાં સામાન્ય રીતે કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? આન્સર: વિકસિત દેશોમાં સામાન્ય રીતે ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી જોવા મળે છે. વિકસિત દેશોમાં સામાન્ય રીતે ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી જોવા મળે છે. મિત્રો, ચક્રીય બેરોજગારી એટલે શું? વેપાર ચક્ર મુજબ, વેપાર ચક્ર શીખ્યા ને આપણે, વેપાર ચક્ર મુજબ
જ્યારે મંદીનો ટાઈમ હોય કે ઓટનો ટાઈમ હોય ત્યારે જે કામ ધંધા ઘટી જાય, કામ ધંધા ઘટી જવાથી અમુક લોકો બેકાર થાય, એને કહેશું ચક્રીય બેરોજગારી. એ કોઈ મોટો પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ છે જે પણ બેરોજગાર થાય હી વિલ સફર, પણ દેશ માટે મોટો પ્રોબ્લેમ નથી. કારણ કે ઓટ અને મંદીમાંથી સુધારણા તરફ આવશે તરત જ પછી બધા નોકરીએ લાગી જશે. અને બીજી છે ઘર્ષણજન્ય બેરોજગારી, કે નવી ટેકનોલોજી આવે તો જૂની ટેકનોલોજી આવડતી હોય, નવી ટેકનોલોજી ન આવડતી હોય એવા કારીગર છૂટા થઈ જશે. પરંતુ એ કોઈ દેશ માટે મોટો પ્રોબ્લેમ નથી, કારણ કે તાલીમ વ્યવસ્થા હશે અને એ લોકો એમના સ્વખર્ચે તાલીમ લઈને ફરી પાછા નોકરી ગોતશે, ત્યારે નવી ટેકનોલોજીમાં આવડતું હોવાથી નોકરી મળી જશે. તો આ બંને ટેમ્પરરી બેરોજગારી છે. ચક્રીય બેરોજગારી, મંદી અને ઓટ પૂરતી સુધારણા આવે કે ચાલુ. ઘર્ષણ બેરોજગારી, તાલીમ લે એટલે ચાલુ. વિકસિત દેશોમાં લાંબા સમયની બેરોજગારી હોતી નથી, એમાં ટૂંકા સમયની બેરોજગારી હોય છે, ચક્રીય અને ઘર્ષણજન્ય. હવે મિત્રો સવાલ એ થાય કે વિકસિત દેશોમાં આવી બેરોજગારી કેમ છે? તો મોટે ભાગે વિકસિત દેશો કેપિટાલિસ્ટ છે, મૂડીવાદી છે. મોટે ભાગે વિકસિત દેશો મૂડીવાદી છે. મૂડીવાદી હોવાથી સરકારના રિસ્ટ્રિક્શન નથી અથવા નહીવત છે. મૂડીવાદી હોવાથી ગવર્મેન્ટ રિસ્ટ્રિક્શન, સરકારના નિયંત્રણો બિલકુલ નથી અથવા તો નહીવત છે. એટલે વેપાર ચક્ર એની મુક્ત રીતે ચાલે છે, એટલે મંદી અને ઓટ આવે છે. આપણે મંદી અને ઓટને અટકાવી છીએ ભારતમાં, ત્યાં આવવા દે છે. તો એ કારણે થોડો સમય બેરોજગારી આવે, પાછું સુધારણા આવે તો માણસોની ખોટ પડે. એટલા બધા માણસો જોઈએ, ફોરેનથી માણસોને કામ કરવા બોલાવવા પડે. ઇન્ડિયન જાય છે ને H1B વિઝા. ઘર્ષણજન્ય કેમ? વિકસિત દેશોની કંપનીઓ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, શોધ સંશોધનનો એક જુદો વિભાગ રાખે છે અને એમને એ પોષાય છે. ધંધામાં સતત કંઈક નવું કરવું પડે, કાં તો અત્યારની વસ્તુ એમાં ક્વોલિટી સુધારવી પડે અથવા એ જ ક્વોલિટી સસ્તા ભાવે આપવી પડે, તો જ તમે અસામાન્ય નફો કન્ટિન્યુ કરી શકો. તો ફોરેનમાં એટલે કે વિકસિત દેશોમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનો વિભાગ વધારે એક્ટિવ હોય છે, નવા પેટન્ટ નોંધાતા રહે છે અને નવી વસ્તુઓ આવતી રહે છે. નવી ટેકનોલોજી વારંવાર આવતી હોવાથી ત્યાં ઘર્ષણજન્ય બેરોજગારી વધારે જોવા મળે છે. વિકસિત દેશોમાં કેવી બેરોજગારી જોવા મળે? ચક્રીય અને ઘર્ષણજન્ય. ઓકે મિત્રો, ટાઈમ ઇઝ અપ. નાઉ વી આર ગોઈંગ